ગુજરાતની પોલીસને હવે રજા નથી મળવાની. જે લોકો રજા પર છે એમને પણ તાત્કાલિક ધોરણે ફરજ પર આવવાની નોટિસ આપવામાં આવી છે. તો હવે પીએમ મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે છે. તેથી ગુજરાત પોલીસને 7 થી 12 જાન્યુઆરી સુધી કોઈ પણ રજા મળશે નહીં. એ ઉપરાંત જે અધિકારી રજા પર છે એમને પણ રજા ટૂંકાવીને તાત્કાલિક ડ્યુટી જોઈન કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ હવે સ્ટેન્ડ બાય મોડ પર આવી ગઈ છે. બંદોબસ્તને પ્રાયોરિટી આપીને રાજ્યના તમામ મહત્વના અધિકારી જેમ કે એસીબી, સીઆઈડી, ઇન્ટેલિજન્સ અને રેલવે પોલીસને તૈયારી માટે મોકલી દેવાયા છે. અને જો પીએમ મોદીના શેડ્યુલની વાત કરીએ તો 10 જાન્યુઆરીએ સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરીએ વહેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે. જળ અભિષેક, ધ્વજ પૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક પૂજા અર્ચના થશે. 108 અશ્વો વચ્ચે પીએમ મોદીની 2 કિલોમીટરની ભવ્ય સ્વાભિમાન યાત્રા થવાની છે. સદભાવના ગ્રાઉન્ડમાં વિશાળ જાહેર સભા સંબોધાશે, જેમાં દેશને નવી દિશા આપતી મહત્વપૂર્ણ ઘોષણા થવાની શક્યતા છે. અને પછી સોમનાથથી રાજકોટ જશે. સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરશે. ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે અને રાજકોટથી અમદાવાદ જશે. 12 જાન્યુઆરીએ અમદાવાદમાં પીએમ એરપોર્ટ પર જર્મનીના ચાન્સેલર્સનું સ્વાગત કરશે. કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થશે. ફ્લાવર શોની મુલાકાત લેશે અને પીએમ મોદીનો નાનો રોડ શો થશે. જર્મનીના ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. મેટ્રો અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને મેટ્રો ટ્રેનમાં બેસીને મહાત્મા મંદિર જવાના છે.